હેલો, મારું નામ સચિન મકવાણા છે. આ છે પાંચમા ધોરણની વિદ્યાર્થીનીઓ પ્રિયાંશી અને નિધિ. તમને બેને શું પ્રોબ્લેમ છે? સર, અમને ત્રણ સંખ્યાના બે સંખ્યા સાથે ગુણાકાર શીખવાડ્યો ને. ત્રણ સંખ્યાના બે સંખ્યા સાથે જેમ મેં હમણાં એક છોકરીને શીખવાડ્યા છે એ જ રીતે શીખવાડ્યું. થોડા આગળ આવજો. જો ત્રણ સંખ્યાના બે સંખ્યા સાથે ગુણાકારમાં કોઈ બી એક સંખ્યા હું લઈ લઉં છું 345. બરાબર. 345 માં આ જે પ્રથમ સંખ્યા છે એને એકમની સંખ્યા કહીશું. એના પછીની જે સંખ્યા છે એને દશકની સંખ્યા કહીશું અને એના પછીની જે સંખ્યા છે એને 100ની સંખ્યા કહીશું. બરાબર. તો આને 345 બોલીશું. હવે ત્રણ સંખ્યાના બે સંખ્યા સાથે ગુણાકાર કરવા છે તો પહેલા અહીંયા બીજી સંખ્યા લઈ લઉં છું 68. શું લઈ લઉં છું? 68. બરાબર. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ ત્રણ સંખ્યાના બે સંખ્યા સાથે ગુણાકાર કરો તો અહીંયા નીચે બે સંખ્યા હોય ને તો અહીંયા શું લેવાની? એક શૂન્ય. શું લેવાની? એક શૂન્ય. બરાબર. પછી જે નીચેની દશકની સંખ્યા છે એને પહેલા એકમની સંખ્યા સાથે ગુણવાનું. શું કરવાનું? એકમની સંખ્યા. તો 6 પંચા કેટલા થશે? બોલો તો. 30. 6 પંચા 30. તો 30 ની શૂન્ય વધી પડી 3. બરાબર. પછી તમારે આ જે નીચેની દશકની સંખ્યા છે ને ઉપરની દશકની સંખ્યા સાથે ગુણવાનું. 6 ચોક કેટલા થશે? 24. 24 અને 24 માં 3 એડ કરીએ તો 27. 25 26 27 નો સાતડો વધી પડી 2. પછી નીચેની આ જે દશકની સંખ્યા છે ને ઉપરની 100 ની સંખ્યા સાથે ગુણવાનું. બરાબર. તો 6 તારીખ કેટલા થશે? 18 માં હું 2 ઉમેરું તો 20. તો 18 ને 2 કેટલા થઈ જશે? 20. તો અહીંયા શું લખીશું? 20. જો તમે અહીંયા જોઈ શકો છો તો ઉપરની સંખ્યાનો ગુણાકાર થઈ ગયા. ઉપરની સંખ્યાનો ગુણાકાર થઈ ગયા બાદ તમારે શું કરવાનું? ઉપરની જે વધી છે કેન્સલ કરી દેવાની, જેના થકી તમારે આગળ ગણતરીમાં ભૂલ થાય નહીં. પછી હજુ તમારા દાખલાનો જવાબ આવી ગયો નથી. હજુ બીજી સંખ્યા બાકી છે. આ જે એકમની સંખ્યા છે એને ફરીથી એકમની સંખ્યા સાથે ગુણો. 8 પંચા કેટલા થશે? 40. 8 પંચા 40. તો 40 ની શૂન્ય વધી પડી 4. બરાબર. પછી અહીંયા તમે જુઓ, પછી આ સંખ્યાને ફરીથી આ દશકની સંખ્યા સાથે ગુણવાની. તો 8 ચોક કેટલા થશે? 32. બરાબર. થોડા આ બાજુ આવી જો. 8 ચોક 32. બરાબર. તો 8 ચોક 32. 32 ને 4 કેટલા થશે? 36. તો 32 ને 4 36. તો 36 નો છગડો વધી પડી 3. એકમની સંખ્યા અહીંયા મૂકવાની, દશકની સંખ્યા ક્યાં જાય? વધીમાં. બરાબર. પછી અહીંયા જુઓ. પછી તમારે જો અહીંયા 8 પંચા 40 ની શૂન્ય વધી પડી 4. 8 ચોક 32. 32 ને 4 36. 36 નો છગડો વધી પડી 3. પછી તમારે આ 8 ને 3 જોડે 8 તારીખ કેટલા થશે? 24. 8 તારીખ 24. 24 માં 3 ઉમેરો તો 27. 24 ને 3 કેટલા થશે? 27. બરાબર. પછી આ થઈ ગયા બાદ તમારે શું કરી દેવાનું? ઉપરની બધી કેન્સલ. પછી કંઈ જ નથી કરવાનું, આનો એક સરવાળો કરી દેવાનો. બરાબર. પછી જો 0 નો 0, અહીંયા 6 ને 0 6, 7 નો 7 કેટલા થશે? 14. તો એમાં 14 નો છગડો વધી પડી 1. 1 ને 2 કેટલા થશે? 3. અને અહીંયા 2 નો 2. બરાબર. તો આનો જવાબ આવે છે 23,460. તમે પણ જોઈ શકો છો. અને હા, આ દાખલો ગણ્યા બાદ બરાબર તમારે કઈ ક્વેરી હોય તો મને પૂછજો. અને જોડે જોડે આ બીજો દાખલો તમે મને ગણીને બતાવજો. બરાબર. 345 ગુણ્યા 56. અને હા, હું તમને પણ કહી દઉં છું, તમે પણ આ રીતે ગુણાકાર શીખી શકો છો. અને આ દાખલાની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને એનો જવાબ મને નીચે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. થેન્ક યુ. ધન્યવાદ. મારો વિડીયો જોવા માટે તમારો આભાર.